ખાસ કરીને ક્યુઆર કોડ સ્કેન કરતા હોય ને એમાંય ઘણા બધા સ્કેમ થતા હોય છે. તો એ કેવી રીતે થાય છે અને એમાં શું કાળજી રાખી શકાય? હવે ક્યુઆર કોડ તમે સ્કેન કરો એટલે તમને શું દેખાશે? લિંક. એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે યુ ડોન્ટ નો કે તમે ક્યાં જાઓ. મારા એક મિત્રની જ વાત કરું, તો એને પૈસાની જરૂર અને એને કંઈક લોન એપ્લિકેશન ડાઉનલોડ કરી. પૈસાની એને પોતાને જરૂર હતી અને એની એરે સ્કેમ થઈ ગયો આ લોન એપમાં. There were like 1.4 કરોડ ટ્રાન્ઝેક્શન્સ, જેનો અમાઉન્ટ થતો હતો 21,000 કરોડ રૂપિયાનો, કે જે અમાઉન્ટ બહુ ઇઝીલી ઇન્ડિયાથી સિફન થઈને બીજી કન્ટ્રીઝ જતો હતો, ફ્રેન્કલી શાંઘાઈ, ચાઇના. પછી સાહેબ લોન તો ઠીક છે, પણ અમુક લોકો તો લોન લઈને પાછા ગેમિંગ એપ આવે એમાં પૈસા ઇન્વેસ્ટ કરે. તો એના સ્કેમ વિશે થોડુંક જણાવજો. તમને ગેમ વાળા એન્ચાન્ટ કરે છે અને કોઈક ને કોઈક બહાનાથી તમને ક્યાં તો કોઈ એક્સપિરિયન્સ આપવાની વાત કરશે, ક્યાં તો કોઈ મોનિટરી રિવોર્ડ આપવાની વાત કરશે, બટ એ લઈ જશે તમને એક જ જગ્યાએ, અને જે છે લોસ. તો મિત્રો ફરી એકવાર હું હાજર છું આ સાયબર ક્રાઇમના દરિયાને લઈને, અને આ ક્રાઇમના દરિયાના જે માછીમાર છે એ આપણી ભેગા છે, સ્નેહલ સાહેબ. તો સાહેબ તમને ફરી પાછો એક સવાલ છે મારો, ખાસ કરીને ક્યુઆર કોડ સ્કેન કરતા હોય ને એમાંય ઘણા બધા સ્કેમ થતા હોય છે. તો એ કેવી રીતે થાય છે અને એમાં શું કાળજી રાખી શકાય? વેલ, ક્યુઆર કોડ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને બિલકુલથી આપણે એવી આશા રાખીએ કે એટલીસ્ટ કે કોઈક ને કોઈક લોકો કે જે કોઈક ને કોઈક રીતના ફસાતા હશે તો એ આ આપણો એપિસોડ જોઈને કદાચ સુરક્ષિત રહી શકશે. વેલ, ક્યુઆર કોડની આપણે એકદમ બેઝિક વાત કરીએ તો ઇટ ઇઝ નથિંગ બટ વેબ લિંક્સ. ઘણી બધી ફેરી તમને એવા બધા મેસેજીસ આવતા હોય છે કે તમે આ ક્યુઆર કોડ સ્કેન કરો અને કંઈક જીતો, રિવોર્ડ મળશે. રિવોર્ડ મળશે તમને. હવે ક્યુઆર કોડ તમે સ્કેન કરો એટલે તમને શું દેખાશે? લિંક. એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે યુ ડોન્ટ નો કે તમે ક્યાં જાઓ, શું એપ, શું પ્રોબ્લેમને ઇન્વાઇટ કરો છો એ તમને નહીં ખબર નથી. પડશે. ડાયરેક્ટ જ લિંક ઓપન થઈ જાય નથી. અને લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે એપ તમારામાં આવી જશે, ક્યાં તો સ્ક્રિપ્ટ બેકગ્રાઉન્ડમાં રન કરશે. ઘણી બધી ફેરી જ્યારે તમે કોઈ મોનિટરી ટ્રાન્ઝેક્શન કરતા હો એમાં બી તમે ક્યુઆર કોડ આપણે એમ કહી શકીએ છીએ કે કરતા હો છો. ફોર એક્ઝામ્પલ, તમને કોઈકે કીધું કે એમને તમને કોઈ રિવોર્ડ આપવો છે મોનિટરી, અને એ રિવોર્ડ આપવા માટે એમણે તમને ક્યુઆર કોડ મોકલી દીધો. એ ક્યુઆર કોડ જોઈને તમે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે કે તમને થોડાક પૈસા તમારા અકાઉન્ટમાં આવી જશે. હવે એક બહુ ફ્રેન્ક અને થંબ રૂલ કે જે અગર લોકો ફોલો કરશે ને તો ઘણા બધા ક્રાઇમ થતા બંધ થઈ જશે, એટલે કે લોકો વિક્ટિમ થતા બંધ થઈ જશે. બરાબર. એ છે કે તમને કોઈ ફેરી બેંકમાં પૈસા મળ્યા છે, બેંકમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે, કોઈ કે ટ્રાન્સફર કર્યા હોય, એમ ભાઈબંધ દોસ્તારું કે કોઈ કોઈ ટ્રાન્ઝેક્શન, તો ત્યારે એમણે તમને આવીને કોઈ લિંક ઉપર ક્લિક કરાવી છે? ના, ક્યારેય નહીં. આ જ એક એવો થંબ રૂલ છે કે તમને જ્યારે પૈસા લેવાના હોય ને તો તમને કોઈ લિંક ઉપર કે ક્લિક કરવાની જરૂર નથી કે ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર નથી. બરાબર. બટ તમે અગર પૈસા આપતા હો, મોકલવાના હોય ત્યારે હોય છે, તો તમને લિંક ઉપર ક્લિક કરવી પડે છે, ક્યાં તો ક્યુઆર કોડ સ્કેન કરવો પડે છે. એટલે પૈસા મોકલવાના હોય ને ત્યારે સ્કેન કે લિંક ઓપન થતી હોય, બાકી આવવાના જ છે તો ભાઈ નાખી દેની એને કઈ તારે ક્યાં કઈ જરૂર છે. જી. સો આજે ક્યુઆર કોડ વસ્તુ જ એવી થઈ જતી હોય છે કે લોકોને એવું લાગતું હોય છે કારણ કે એમને ફિગર આઉટ નથી કરી શકતા. ધેર ઇઝ અ થિંગ વિચ ઇઝ નોન ટુ બી ક્વિશિંગ. ક્વિશિંગ એટલે કે તમે ક્યુઆર કોડ થ્રુ જે ક્રાઇમ્સ કરો છો, ઘણી બધી ફેરી ક્યુઆર કોડ થી અમુક એલ્ગોરિધમ બનાવીને બી તમને ક્રિમિનલ વિક્ટિમાઇઝ કરે છે. તમારા નામના ફેક ક્યુઆર કોડ મૂકી દેતા હોય, કોઈ પાનની દુકાન વાળો હોય એને ક્યુઆર કોડ મૂક્યો હોય, રાત્રે કોઈ બીજો એ ક્યુઆર કોડ ચેન્જ કરી દે અને પૈસા એના જ અકાઉન્ટમાં આવતા હોય, એમને એવું લાગે કે બરાબર ચાલે છે બધું. ફેક મેસેજીસ બી આવી શકે છે તમને એવું બતાવતા કે ભાઈ તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી થઈ ગયું છે. સી, આ બધા વસ્તુમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે થોડુંક એક્ટિવ રહો. હું તમને એક એક્ઝામ્પલ આપીશ. એક કેસ છે કે એક ગવર્મેન્ટ ઓફિસર હતો. હવે એ ગવર્મેન્ટ ઓફિસર હી વોઝ નોન કરપ્ટેડ પર્સન અને એમનું બહુ સારું નામ હતું. એમનો એક છોકરો હતો, 8-10 વર્ષનો છોકરો હતો. હવે એક દિવસ એક વેલ વિશરે એમને ગિફ્ટ મોકલું
ટોય, હમ. એક ઇલેક્ટ્રિક ટોય હતું જે એમને આપવામાં આવ્યું. હમ. હવે છોકરો વ્યક્તિ કુરિયરમાં એને લઈને આવ્યો અને એને કોઈ કોડ નહીં માંગ્યો, એને ખાલી ગિફ્ટ આપીને ચાલ્યું ગયું કારણ કે પેડ હતું, અચ્છા, પહેલેથી જ પૈસા પહેલેથી જ પૈસા આપ્યા હતા. એટલે પછી જ્યારે છોકરાએ જોયું તો હી વોઝ વેરી એક્સાઇટેડ. એટલે પછી એના ફાધરે એનું મેન્યુઅલ વાંચ્યું અને એને એક ટોય ચાલુ કરીને આપી દીધું હમ. અને એ ટોય રમતો થઈ ગયો. ધીરે 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 એવું લાગતું હતું કે એનો ફાધર, જ્યારથી એ ટોય આવ્યું ને ત્યારથી એના ફાધરનું નામ બગડવા માંડ્યું. એની બધી ઇન્ફોર્મેશન લાઈક એના નામના વિડીયોઝ આવવા માંડ્યા બહાર. ફ્રેન્કલી કશે ને કશે ઇવન એની અગર કોઈકની સાથે વાત થઈ હોય તો એ વાત પણ લીક થઈ જાય. લીક થઈ ગઈ. એના બધા પ્લાન્સ લોકોને ખબર પડવા માંડી અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક બહુ ખરાબ વ્યક્તિ તરીકેને દર્શાવવામાં આવતો હતો. વેલ, આમાં કંઈક તમને લાગે છે કે શું થયું હશે? હવે એ તો ટોયસ ની અંદર કઈ કેમેરા કે માઇક્રોફોન પણ ટોય તો સન રમતો હતો. એ થોડી ના એ વ્યક્તિ 24 hours મારો મગજ કામ નહીં કરે. ટોય લઈને ફરતો હતો. સી, એ ટોય હતું ઇલેક્ટ્રોનિક ટોય. એ ટોયનું મેન્યુઅલ જોવા માટે QR કોડ સ્કેન કરવાનો હતો, અચ્છા, બરાબર. જે એમના ફાધરે કર્યું એમના ફોનથી. અને ધેટ વોઝ નથિંગ બટ વેબલિંગ. અને બેકગ્રાઉન્ડમાં એમનો જે ફોન છે તે મિરર થઈ ગયો. અને પછી એની ફોનમાં જે બી ઇન્ફોર્મેશન હતી એ ક્રિમિનલ લગીન કે એ જે વ્યક્તિ હતો જેમણે એમને ગિફ્ટ આપ્યું તેના લગીન ઇઝીલી પહોંચી જતી હતી. ફ્રેન્કલી આપણે એમ કહી શકીએ છીએ કે આમાં એક જગ્યાએ આ ઓફિસર બી થોડુંક ચૂકી ગયો હતો. ધેટ વોઝ કે હી વોઝ યુઝિંગ કોલ રેકોર્ડિંગ. હવે જ્યારે કોલ રેકોર્ડિંગ કરતો હતો ને એ ડેટા એના ફોનમાં સેવ થતો હતો, એટલે આ વ્યક્તિ પાસે તો આખા એના કન્વર્ઝેશનનો ડેટા બી ઇઝીલી મળી ગયો પહેલેથી છેલ્લે સુધી. સો ધીસ વોઝ ધ થિંગ કે QR કોડ અગર કઈ બી વસ્તુ હોય આપણને હેરાન કરી શકે. હું તમને એ બી કહીશ કે ધેર આર સર્ટન લેજિટિમેટ પ્લેસ કે જ્યાં તમે વેરીફાઈ કરી શકો છો કે કોઈ લિંક એટલે કે જે QR કોડ છે એ જેન્યુન છે કે નહીં. તેમાં એક છે ફિશ ટેન્ક કરીને છે, ફિશ નહીં, PHISH, ફિશ ટેન્ક. એ જે વેબસાઇટ છે ત્યાંથી તમે જોઈ શકો છો QR કોડ સ્કેન કરીને કે લેજિટિમેટ છે કે નથી. અચ્છા, બરાબર. પછી વાયરસ ટોટલ કરીને છે, virustotal.com. પછી abuseipdb.com છે. આ બધી જગ્યા પર તમે ચેક કરી શકશો કે આ વસ્તુ યોગ્ય છે કે નહીં. ને આ બધાની સાથે ધેર ઇઝ વન એપ વિચ ઇઝ નોન ટુ બી મોબી આર્મર. એ તમને ઘણા બધા મુસીબતોથી બચાવી શકે છે. બટ અમે આ પ્લેટફોર્મ પર કોઈનું પ્રમોશન નથી કરતા, એટલે તમે અગર આ વસ્તુ કરવા માંગતા હો તો એના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચીને પોતાની બુદ્ધિ યુઝ કરીને કરજો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ બધી વસ્તુ છે જેની તકેદારી આપણે રાખી શકીએ છીએ. બીજું સાહેબ એવું કે મારા એક મિત્રની જ વાત કરું, હવે એને પૈસાની જરૂર અને એને કંઈક લોન એપ્લિકેશન ડાઉનલોડ કરી. પૈસાની એને પોતાને જરૂર હતી અને એની એરે સ્કેમ થઈ ગયો આ લોન એપમાંથી. તો આ કેવી રીતે બન્યો છે? વેલ, અત્યારે છે ને ઘણા બધા લોકો લોન જે છે તે નાની મોટી લોન આપતા હોય છે વાયા એપ્લિકેશન. એ થર્ડ પાર્ટી એપ બી હોઈ શકે, એ પ્લે સ્ટોરના બી કોઈ એપ્સ હોઈ શકે છે. ફ્રેન્કલી આમાં એ લોકો શું કરતા હોય છે કે થોડુંક હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારી પર ચાર્જ કરે છે અને પ્રોસેસિંગ ફીસ ચાર્જ કરે છે, જે પ્રેક્ટિકલી ઇન્ડિયન લોઝના અનુસંધાનને રોંગ છે. રોંગ છે. એક લેવલથી ઉપરનું જે એ લોકો ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે એ પ્રેક્ટિકલી નોટ અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન લોઝ. તો આ વસ્તુમાં એટલી વસ્તુ આપણે હંમેશા ધ્યાન રાખીએ, કારણ કે જ્યારે બી તમે લોન શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ નીડ્સ માટે તમે આવી રીતના લોન એપ ડાઉનલોડ કરો છો, તો જેવી તમે એને ઇન્સ્ટોલ કરો છો એટલે પહેલા તો એના ડેવલપર્સ તમારા કોન્ટેક્ટ, તમારા કેમેરા, તમારી ગેલેરી, તમારો આધાર કાર્ડ, પાન કાર્ડ એ બી તમને લિંક કરવો પડશે. આ બધાનો એક્સેસ લઈ લે છે. આ ઉપરાંત વિડીયો વેરિફિકેશન માટે તમારા બાયોમેટ્રિક્સ તમને આપવા પડશે, એનો બી એક્સેસ એમની પાસે આવી ગયો. હવે શું થાય છે કે જ્યારે તમે નાની મોટી અમાઉન્ટ લો છો અહીંયાથી અને તમે એને પે નથી કરી શકતા કારણ કે ઇન્ટરેસ્ટ હાઈ રેટ્સ ઉપર હોય છે. હવે એ તમે જ્યારે પે કરવા માટે થોડુંક ડિફોલ્ટ કરી જાઓ છો તો થર્ડ પાર્ટી જે આપણે એમ કહી શકીએ છીએ કે લોકો છે એ તમને કોલ કરવાનું ચાલુ કરશે અને તમારી સાથે બહુ જ ઇનહ્યુમન ટ્રીટમેન્ટ કરશે. તમને ડરાવશે એ લોકો અને કોઈક ને કોઈક રીતના
તમારા જે ફોનના એક્સેસ એમની પાસે છે, એટલે કે જે પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા તમારો છે જે એમની પાસે છે, એના બેઝિસ ઉપર કાં તો એ તમારી ઇમેજીસને મોફ કરીને એ લોકો તમને બ્લેકમેલ કરશે. યસ, કે ભાઈ અબ તો આપી હવે દે, આપી લોનના દે. પૈસા આપી આપી દે. અને અત્યારે માસ સુસાઇડ કેસીસ થયા છે. આપણે સમજી શકીએ છીએ કે કયા લેવલનું આ લોકો ટોર્ચર કરતા હશે, કે લોકોને આ લેવલ લગીન કરવું પડતું મજબૂર હોય કરી છે. દે. હું આ પ્લેટફોર્મથી ખાસ લોકોને કહીશ કે પહેલા તો તમે આવી લોન એપ કોઈ બી રીતની ઇન્ટરનેટથી બિલકુલથી ઇન્સ્ટોલ નહીં કરો. અને અગર કરો અને કંઈક આવી સિચ્યુએશન આવી ગઈ છે તો પેનિક નહીં થાવ. તમે એની કમ્પ્લેન પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરો, આ વ્યક્તિના નંબરોને બ્લોક કરી દો. અને ધેર ઇઝ અ વેબસાઇટ વિચ ઇઝ sancharsati.gov.in, જેની ઉપર બી તમે આની કમ્પ્લેન કરી શકો છો એ નંબરોની જે તમને હેરાન કરે છે કે બ્લેકમેલ કરે છે. આ લોકો શું કરે સાહેબ કે વોટ્સઅપમાં એ જો આપણા મોબાઈલ નંબરમાં જે કોન્ટેક હોય ને એના કોન્ટેક એ બધા લઈ જાય છે. જી આ સેમ આવો જ એક કિસ્સો મારે ગામડે એક ભાઈબંધ છે એની હારે ભાઈનો. તો હું જે ગામડે પૈસાની થોડીક જરૂર પડી, ભી હતી, આ હોળી આવતી હતી, તો પૈસાની જરૂર, ભાઈ પૈસા લીધા અને હીરાના ધંધામાં ભાઈ જોડાયેલા અને પૈસા ભરી નો ગયા, તો ભાઈના એકદમ ખરાબ ફોટો એ લોકો મારા ફોનમાં મોકલા ભાઈ. અને પાછા કહે છે કે આને આ આવો માણસ છે, ગાળ લખેલી હો કાયદેસર, કે આવો માણસ છે, આને પૈસા નહીં આપતા, આમ છે તેમ છે. તો આવી સિચ્યુએશનમાં પોલીસ સ્ટેશને જવું જરૂરી હે ને? 100%. નગર આમાં તો કોઈ નબળો માણસ હોય મૂંઝાઈને સુસાઇડ સુધી પોલીસ સ્ટેશનમાં તો તમે પછી જાઓ. પહેલા તો તમે છે ને આવા સિચ્યુએશનમાં પેનિક થવાનું બંધ કરી દો, કારણ કે આ નોર્મલ વસ્તુ છે, આ ફેક વસ્તુ છે, કારણ કે એ મોફ કરશે. અને કોઈક બી રીતના તમે આવા બધા લોકોને એન્ટરટેન જ નહીં કરો, તમે એને બ્લોક કરી દો. બરાબર. કારણ કે આ વસ્તુ થતી જ હોય છે. અને 1930 આપણો સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર છે, એમાં એક કમ્પ્લેન કરી દો, એટલે કે ફ્યુચરમાં આવા બધા ઇશ્યુઝથી તમે બચી શકો. બીજો એક સ્કેમ આજે હું વાત કરતો હતો ને મારા ભાઈબંધ સાથે, એ તો લોન લેવા ગયો અને એમાં કઈક પ્રોસેસિંગ ફી આવે ને એ ભરાવી દીધી ને પછી કઈ આપ્યું જ નહીં. સમજ્યા? જી બિલકુલ, આવું બી થઈ શકે છે. આવા સ્કેમ પણ થાય આવા છે કે પોતાને પૈસાની જરૂર, લોન લેવી દીધી કે લોન મળશે, પણ પેલા પ્રોસેસિંગ ફી ને અમુક ચાર્જ જે છે એ ભરવા પડશે એમ કરીને 5,000 રૂપિયા એને પછી પડાવી લીધા અને પછી લોન તો આપી જ નહીં. એવું બી થઈ શકે છે. બટ આ બી સારું છે, એ હું તમને આગળના એપિસોડમાં કહીશ કે આ કેમ સારું હતું. બટ આ બધામાં હું એક હજી વસ્તુ કહીશ કે આ જે આપણું લોન એપ માટે જ્યારે આવા બહુ માસ સુસાઇડ થયા, વચ્ચે થોડા સમય પહેલા તેલંગાના પોલીસે આનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું અને there were like 1.4 કરોડ ટ્રાન્ઝેક્શન્સ, જેનો અમાઉન્ટ થતો હતો 21,000 કરોડ રૂપિયાનો, કે જે અમાઉન્ટ બહુ ઇઝીલી ઇન્ડિયાથી સિફન થઈને બીજી કન્ટ્રીઝ જતો હતો, ફ્રેન્કલી શાંઘાઈ, ચાઇના. અને આનું જે પ્રોફિટ છે તે વર્જિન આઇલેન્ડમાં ઇન્વેસ્ટ કરવામાં આવતું હતું. આ આખું વસ્તુ તેલંગાના પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. અને આવા તો કેટલા કેસીસ હશે અને કેટલા બધા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ કે ડિફરન્ટ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝે આવું ઇન્વેસ્ટિગેશન કર્યું હશે. સો એટલીસ્ટ આપણે આવા કોઈ એપથી દૂર રહીએ અને આવા કોઈ એપ થ્રુ કોઈ લોન નહીં. પછી સાહેબ લોન તો ઠીક છે, પણ અમુક લોકો તો લોન લઈને પાછા ગેમિંગ એપ આવે, જી, એમાં પૈસા ઇન્વેસ્ટ કરે. જી, તો એના સ્કેમ વિશે થોડુંક જણાવજો. ફ્રેન્કલી ગેમ વસ્તુ એવી થઈ ગઈ છે કે લોકો અત્યાર લગીન છે ને ગેમના ફોર્મમાં તમને ગેમ્બલ જ કરાવતા હતા. એટલે તમને એવું લાગે કે તમે ગેમ રમો છો, પણ પ્રેક્ટિકલી ગેમ્બલિંગ જ તમારી પાસે કરાવવામાં આવતું હતું. ઘણી બધી ફેરી અલગ અલગ ફોર્મમાં તમને ગેમ્સમાં લોકો મળતા હોય છે, તમારા ફ્રેન્ડ્સ બનતા હોય છે. બટ એનાથી તમે દૂર રહો, કારણ કે એ કોઈ મેન્યુપ્યુલેટિવ રીઝનથી જ તમારી પાસે આવતા હોય છે. સિમિલરલી તમને ગેમવાળા એન્ચાન્ટ કરે છે અને કોઈક ને કોઈક બહાનાથી તમને ક્યાં તો કોઈ એક્સપિરિયન્સ આપવાની વાત કરશે, ક્યાં તો કોઈ મોનિટરી રિવોર્ડ આપવાની વાત કરશે. બટ એ લઈ જશે તમને એક જ જગાએ, અને જે છે લોસ. કોઈક બી રીતનું ગેમ્બલ અગર તમે કરો છો વાયા ધીસ ઓનલાઈન ગેમિંગ એપ્સ, તો તેમાં તમને અત્યારે સતર્ક થઈ જવું જોઈએ. બિકોઝ ધેર ઇઝ અ ન્યૂ એક્ટ કે જે ઇમ્પ્લિમેન્ટ થાય છે. પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન એનું થઈ પણ ગયું છે, વિચ ઇઝ નોન ટુ બી પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એપ. એટલે એ ગેમિંગ હોય કે ગેમ્બલિંગ હોય, અગર અંદર મોનિટરી ટ્રાન્ઝેક્શન આવે છે તો પછી યુ આર લાયેબલ. અને તમારી લાયેબિલિટી શું થાય છે, અગર તમે આ વસ્તુ કરતા હો છો મોનિટરી લેનદેન, તો પછી તમે 3 વર્ષ લગીન તમને સજા થઈ શકે છે અને 1 કરોડ રૂપિયા લગીન તમને પેનલ્ટી થઈ શકે છે.
તમને કદાચ યાદ હોય તો એક જંગલી રમી કરીને એપનું એડવર્ટાઇઝમેન્ટ કરવા એક ભાઈ આવતા હતા જે બહુ ફેમસ હતા. હું એમનું નામ નથી આપતો, બટ આવા બધા એડ્સ બી તમે હવે કદાચ ઓછી જોશો. હવે તો આવતી જ નથી એમ કહો તો ચાલે. જી, કારણ કે આવા જે એડવર્ટાઇઝમેન્ટ કરતા હશે ને એ બધા લોકો પણ લાયબલ થઈ શકે છે અપ ટુ 2 years અને 50 lakhs લગીનનું ફાઇન એમને મળી શકે. ઈ એના અડધા ગુનેગાર બની ગયા ટૂંકમાં. બિલકુલ. અને અગર તમે એને ફેસિલિટેટ કરો છો તો તમે સિમિલર જ પેનલ્ટી ડિઝર્વ કરો છો, તો બી યુ આર લાયબલ અપ ટુ 3 years અને 1 crore રૂપીઝ ફાઇન. સો આ બધી વસ્તુ છે કે જેનું તમને ધ્યાન રાખવું જોઈએ. એક બીજી વાત હું કહીશ કે ઘણી બધી ગેમિંગ એપ ગવર્મેન્ટ દ્વારા બેન કરવામાં આવી હતી. લોકો પહેલા તો જે વસ્તુની અછત હોય ને તો લોકોને વધારે એન્ચાન્ટ કરતી હોય, એટલે લોકોએ શું ચાલુ કરી દીધું કે એવી એપ થર્ડ પાર્ટી ફોર્મમાં લિંક દ્વારા તમને મળે છે, તમે એને ક્લિક કરો છો અને રમો છો, બટ ધેટ આર પ્રેક્ટિકલી થર્ડ પાર્ટી એપ. એ તમારો ડેટા કોમ્પ્રોમાઇઝ કરી દે છે અને ઘણી બધી ફેરી તમારા ફોનની અંદર એ એપ હોય છે અને તમે એને ડિલીટ નથી કરી. તો શું છે, પહેલા તો એની ઉપર એન્ડ્રોઈડનું બેકિંગ હતું, એટલે કે ગવર્મેન્ટનું કે કોઈક બી લોકોનું નિયંત્રણ હતું, જે હવે નથી. અને હવે થર્ડ પાર્ટી એપ થઈ ગઈ, એટલે તમે કોઈ થર્ડ વ્યક્તિને તમારા ફોનનું એક્સેસ ઓલરેડી આપી દીધું. તો આવી બધી એપ જ્યારે ગવર્મેન્ટ બેન કરતા હોય ને તમારા ફોનમાં હોય તો એને ડિલીટ કરી દેવામાં વધારે ભલાઈ છે, ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ ઇટ વિધાઉટ એની આપણે એમ કહી શકીએ છીએ કે વિધાઉટ એની લોંગ પરસેપ્શન. અગર તમે એને યુઝ કરશો તો એ ચેલેન્જ જ તમને આપશે. પછી સાહેબ આમાં શું છે ખબર, ગેમમાં તો લોકો સમજી ગયા કે ભાઈ ગેમ ના રમે. શું કામ ખબર, થોડા ઘણા પૈસા જાય ને એટલે લોકોને ખબર પડવા માંડે કે ભાઈ આ ન કરાય. જી. પછી લોકો શું કરે, કોઈ નવરા બેઠા છે, કઈ કામ ધંધો નથી, તો ઓનલાઈન કામ ગોતવા માંડે. ઓલા ડેટા એન્ટ્રી નું છે, આ છે તે છે, અને એમાંય ઘણા બધા સ્કેમ થતા હોય છે. તો એના વિશે થોડુંક કહેજો. ફ્રેન્કલી ઘણા બધા એવા સ્કેમ્સ થાય છે કે જેમાં તમને પહેલા તો ડેટા એન્ટ્રીની તમે જે વાત કરી તેમાં એક સ્કેમ બહુ જ પ્રખ્યાત છે. બધામાં છે ને કોમન સેન્સ તમારી હોવી જોઈએ. લોકો તમને ડેટા એન્ટ્રી માટે કંઈક લખાણ આપે છે અને એ તમને ટાઈપ કરવાનું કહે છે. એમાં થોડી પ્રોસેસિંગ ફીસ તમારી પાસે લે છે અને એ ટાઈપિંગ એના પ્રમાણે નહીં હશે, એટલે પછી એ લોકો તમારને પાસે એક જે કોન્ટ્રાક્ટમાં પેનલ્ટી ક્લોઝ હશે તેના હિસાબથી વધારે પૈસા લેશે. પહેલી વાત કે ઇફ ઇટ ઇઝ ઓલરેડી ટાઈપ તો પછી તમે કેમ એને ટાઈપ કરશો? હવે એઆઈ ના ટાઈમમાં જ્યારે તમે પિક્ચર જ લઉં છો તેનું આખું ડ્રાફ્ટિંગ તમને એમ જ મળી જાય છે, તો તમે કેમ ટાઈપ કરશો? સાચી વાત. તો લાઈક હવે તો આ ડેટા એન્ટ્રી સેન્સ જ નથી કરતું. બટ આવા બધા જગા પર આવી બધી અલગ અલગ સ્કેમ્સ આવે છે કે જેમાં લોકો તમને કોઈક બી રીતના લિંક ઉપર ક્લિક કરાવે છે, થર્ડ પાર્ટી એપ્સ ડાઉનલોડ કરાવે છે અને ઇન્સ્ટેડ ઓફ પેઇંગ યુ એ તમારી પાસેથી પૈસા લઈને જાય છે. આ બધા વસ્તુમાં એક વસ્તુ હંમેશા ઇમ્પોર્ટન્ટ છે કે there is a website which is www.mca.gov.in જે છે પ્રેક્ટિકલી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની. એટલે કે જ્યારે બી કોઈક વ્યક્તિ તમને કશેથી કોન્ટેક્ટ કરે છે કોઈક વેબસાઇટ માટે કે કોઈ કામ માટે અને પછી તમને ખબર પડે છે કે ફેક છે, તો આનાથી પહેલા એક વસ્તુ તમે કરી લો કે એ વ્યક્તિ રિયલમાં છે કે નહીં એ જોવા માટે એ બિઝનેસનું વેરિફિકેશન કરી દો આ જગ્યા પર કે કંપની લિસ્ટેડ છે કે નહીં. આ ઉપરાંત એવું બી હોય છે કે લેજિટિમેટ લોકોની ફેક લિંક્સ બને છે કે ફેક સ્પૂફ પેજ બને છે. એને તમે ક્રોસ વેરીફાઈ કરવા માટે આપણી અત્યાર લગીને આપણે કીધું જ છે, abuseipdb.com છે, virustotal.com છે, ફિશ ટેન્ક છે, એમાં એ લોકો લિંકથી મૂવી આર્મર છે, એમાં એ લોકો એ બી વેરીફાઈ કરી શકે છે કે આ લેજિટિમેટ છે કે નહીં. સો આવી રીતના ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા નોલેજ અને તમારા અવેરનેસથી એટલીસ્ટ પોટેન્શિયલ ક્રિમિનલ દ્વારા થતા જે ક્રાઇમ્સ છે તેનાથી વિક્ટિમ બનતા રોકી શકો છો પોતાની જાતને. હજી તો સાહેબ આના સિવાય ઘણા બધા સ્કેમ મગજમાં આવતા જ જાય છે ધીમે ધીમે, અને હું તમને પૂછ્યા જ કરીશ. ચોક્કસ. પણ થોડીક રાહ તમારે હજી જોવી પડશે. આના પછીના એપિસોડમાં ફરી પાછો આવ્યો.